આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 29। 4 શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે મુનિ, શ્રી કૃષ્ણ ભગવાને પણ આવા પ્રકારના અનેક વચનોથી મેં કહેલી વાતનું જ સ્પષ્ટ દર્શન કરાવેલું છે। તેથી શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્યાકૃતિમાં હોવા છતાં પણ તેમાં પ્રાકૃત બુદ્ધિનો સર્વથા ત્યાગ કરી તેમનું સર્વ પ્રકારે ભજન કરવું। જે રીતે આ લોકમાં કોઈ ચિંતામણી, ક્રૂર વૃક્ષ તેમજ કામધેનુનું સેવન કરે તો તેને જેમ ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે, તે જ રીતે શ્રી કૃષ્ણ પરમાત્માનું સેવન સર્વ પ્રકારના મનોરથ પૂર્ણ કરે છે। તેમજ ભગવાન શ્રી કૃષ્ણ આ લોકમાં જે કોઈ પણ જગ્યાએ નિવાસ કરે છે ત્યાં માગ્યા વિના પણ આપોઆપ પોતાના પ્રતાપથી ધન, ધર્મ, યજ્ઞ ને સુખનું સ્થાપન કરી દે છે। એ શ્રી કૃષ્ણ ભગવાન અત્યારે દ્વારિકામાં નિરંતર નિવાસ કરીને રહ્યા છે ને એકાંતિક ભક્તને કોઈ વાર તેનું દર્શન થાય છે। આ શ્રી કૃષ્ણ ભગવાનની દેહત્યાગ લીલા છે। તે તો અસુરોને મોહ ઉપજાવે છે, પરંતુ ભક્તને તેમાં ક્યારેય પણ મોહ થતો નથી। આ બાબતમાં પણ હું તમને એક દ્રષ્ટાંત આપું છું, તે સાંભળો। જે રીતે ઇન્દ્રજાળની વિદ્યા જાણતો કોઈ નટ પોતાની પત્ની રાજાને સોંપીને સ્વર્ગમાં સીધાવે અને ત્યાં અસુરોની સાથે યુદ્ધ કરે છે, તે સમયે અચાનક તે નટના કપાયેલા હાથ, પગ વગેરે પૃથ્વી પર પાછા પડે છે। ત્યારે રુદન કરતી તે નટની સ્ત્રી નટના અવયવો લઈને અગ્નિમાં બળી મરે છે। ત્યારબાદ પૂર્વની માફક જ અસ્ત્ર શસ્ત્રથી સજ્જ તે નટ રાજા પાસે આવીને મનુષ્યોને આશ્ચર્ય ઉપજાવતો આક્રોશ સાથે રાજા પાસે પોતાની સ્ત્રીની માગણી કરે, પરંતુ જે પુરુષો નટની વિદ્યાને જાણે છે તેઓને તેની મોહ જાળમાં મોહ થતો નથી। રાજા તેમજ અન્ય પ્રજાજનો તો પોતાના અજ્ઞાન ભાવથી તેની માયામાં મોહ પામે છે। તેવી જ રીતે શ્રી કૃષ્ણ ભગવાનનો આ લોકમાં દેહ ત્યાગ અને તેના શરીરની સાથે રૂક્મિણી આદિક અષ્ટપટરાણીઓનો અગ્નિ પ્રવેશ, આ સર્વે ભગવાનની યોગ માયાનો પ્રભાવ છે। આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની ઈચ્છાથી તિરોધાન થાય તેમાં અજ્ઞાનીઓ મોહ પામે છે, પરંતુ તેમની યોગ માયાના પ્રભાવને જાણતા ભક્તજનો મોહ પામતા નથી। અને તેથી જ અસુરોને મોહ પમાડવા માટે જ પોતાના દેહ ત્યાગ રૂપ કરેલી શ્રી કૃષ્ણ ભગવાનની લીલાને જાણતા ભક્તજનો અત્યારે પણ દ્વારિકાપુરીમાં પૂર્વની જેમ જ રૂક્મિણી આદિ પટરાણીઓએ સહિત ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન કરે છે। બ્રહ્મચર્યાદિક નિયમોનું પાલન કરતા નર નારીઓને તે જ નિર્ગુણ શ્રી કૃષ્ણ પરમાત્માની ઉપાસના કરવી જોઈએ। તે શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના કરતા ભક્તજનો અને તેનું જ્ઞાન ભગવાનના સંબંધે કરીને નિર્ગુણ ભાવને પામે છે, કારણ કે ભગવાન સ્વયં નિર્ગુણ છે। તે વાત શ્રીમદ ભાગવત પુરાણમાં શ્રી કૃષ્ણ ભગવાને પોતાના મુખેથી જ એકાંતિક ભક્ત ઉદ્ધવજીને કહી છે। તે હું તમને કહું છું, તેને તમે ધ્યાનથી સાંભળો। શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે, હે ઉદ્ધવજી, દેહથી વ્યતિરિક્ત કેવળ શુદ્ધ આત્મા સંબંધી જે કૈવલ્ય જ્ઞાન છે તે જ્ઞાન સાત્વિક કહેલું છે। દેવ મનુષ્યાદિકના માયિક લોક અને ભોગ સંબંધી જે વૈકલ્પિક જ્ઞાન તે રાજસી જ્ઞાન છે।
મૂઢ બાળકના જેવું પ્રાકૃત જ્ઞાન તે તામસ જ્ઞાન કહેલું છે, અને આ સાક્ષાત પરમેશ્વર છે. એવું મારા સંબંધી જે જ્ઞાન તે નિર્ગુણ જ્ઞાન કહેલું છે. વનમાં નિવાસ કરવો એ સાત્વિક નિવાસ છે. ગામમાં નિવાસ કરવો એ રાજસ નિવાસ છે. દ્યુતાદિક ભવનમાં નિવાસ કરવો એ તામસ નિવાસ છે. તેમજ મારા મંદિરમાં જે નિવાસ કરવો તે નિર્ગુણ નિવાસ છે. કર્મફળની ઈચ્છા છોડીને પોતાના વર્ણાશ્રમને ઉચિત કર્મ કરનારો સાત્વિક કરતા છે, અને કર્મફળની ઈચ્છા રાખીને કર્મ કરનારો રાજસ કરતા છે. તેમજ માયિક પંચ વિષયો અનર્થ કરતા છે. એવું જોવા જાણવા છતાં પણ તેની સ્મૃતિથી ભ્રષ્ટ થઈને તેને માટે જે કર્મ કરે તે તામસ કરતા કહેલો છે. અને જે મારી અનુવૃત્તિમાં રહીને એકાંતિક ભાવે મારું ભજન અને સત્સંગ સેવા આદિક કર્મ કરે તે નિર્ગુણ કરતા છે. અધ્યાત્મ સંબંધી શ્રદ્ધા તે સાત્વિક શ્રદ્ધા કહેલી છે. વર્ણાશ્રમના ધર્મને અનુરૂપ કર્મ કરવાની શ્રદ્ધા રાજસી કહેલી છે, અને અધર્મ સંબંધી શ્રદ્ધા તામસી છે. તેમજ મારા સંબંધી શ્રદ્ધા નિર્ગુણ છે. પોતાના શરીરને પથ્ય પડે તેવો હિતકારી પવિત્ર માગ્યા વિના અનાયાસે પ્રાપ્ત થયેલા અન્નાદિકનો આહાર તે સાત્વિક છે. ગમે તેવો હોય પણ માત્ર ઇન્દ્રિયોના સુખને માટે પ્રાપ્ત કરવામાં આવેલો આહાર રાજસી કહેલો છે. અપવિત્ર અને શરીરને પીડાદાયક અન્નનો આહાર તે તામસ કહેલો છે. તેમજ પથ્ય પવિત્ર અને મને નિવેદન કરીને મારું સ્મરણ કરતા કરતા કરેલો અન્નનો આહાર નિર્ગુણ છે. આત્માનું ભવજન્ય સુખ સાત્વિક છે. માયિક વિષયજન્ય સુખ રાજસ છે. મોહ અને દીનતાથી જન્મેલું સુખ તામસ છે. મારા આશરે રહેલું સુખ નિર્ગુણ છે. આ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનના વચનોના પ્રમાણથી મારા આશ્રિત સર્વે ભક્તજનોએ સગુણપણું કે નિર્ગુણપણું ભગવાને કહ્યું તે રીત પ્રમાણે જ સમજવું, પણ બીજી રીતે ન સમજવું. હે સન્મતિ માન મુક્ત મુનિ, આ પ્રકારે ભગવાન શ્રી વાસુદેવના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો છે તેની મેં તમને વાત કરી. દિવ્ય સ્વરૂપ તેમજ મનુષ્ય સ્વરૂપની અભિન્નતા સંબંધી પણ મેં તમને વાત કરી. શ્રી કૃષ્ણ ભગવાનના લીલા ચરિત્રોની આ પૃથ્વી ઉપર દેશકાળને અનુસારે પ્રવૃત્તિ થયેલી છે. તેમાં જે મનુષ્યો કૃત્ય કરે છે તે જન્મ મરણ રૂપ સંસ્કૃતિ પામે છે, પરંતુ મારા દ્વારા ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કહ્યા પછી તે કાળક્રમે વિલીન થઈ જશે. નિરીશ્વરવાદને પ્રવર્તાવતા શાસ્ત્રના શ્રવણથી કાળ, માયા, વિશ્વની ઉત્પત્તિનું સ્વતંત્ર કારણ છે. આવું જે વિપરીત જ્ઞાન તે પણ ભગવત નિશ્ચયથી નાશ પામશે. સંતોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણના યથાર્થ જ્ઞાનની વૃદ્ધિને માટે તથા ભક્તિની વૃદ્ધિને માટે મુમુક્ષુ ભક્તજનોએ આ મેં કહેલા જ્ઞાનનો નિરંતર અભ્યાસ કરવો. જે મુમુક્ષુજનો મેં કહેલા આ જ્ઞાનનો આદરપૂર્વક જો એકવાર પણ પાઠ કરશે તો તેના અંતરમાંથી ભગવાનને વિશે થતા સર્વે સંશયો વિનાશ પામશે. આ ધરતી ઉપર સ્વેચ્છાથી પ્રગટ થયેલા યદુપતિ ભગવાન શ્રી કૃષ્ણની આકૃતિ નિરંતર દિવ્ય છે. તેમનો લોક દિવ્ય છે. તેના ભોગ્ય વસ્તુ ને પાર્ષદો પણ દિવ્ય છે. તેની રાધા રમાદિક શક્તિઓ પણ દિવ્ય છે. તેના ભક્તો દિવ્ય છે. તેમજ તેમની સર્વે ક્રિયાઓ પણ દિવ્ય છે. હે મુક્ત મુનિ, હે સર્વે ભક્તો, આ પ્રમાણે નિર્દોષ સ્વરૂપ સત્ય શૌચાદિક સકલ કલ્યાણકારી ગુણોથી સદાય અલંકૃત ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવને
દિવ્ય મૂર્તિ જાણીને પોતાની આત્યંતિક મુક્તિને માટે આ પૃથ્વી પર તમે સર્વે સદાકાળ પ્રેમપૂર્વક ભક્તિથી આરાધના કરો. એક જ અને અદ્વિતીય તેમજ પરબ્રહ્મ એવા સચ્ચિદાનંદરૂપ ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપમાં કે માનુષ સ્વરૂપમાં ભેદ બુદ્ધિ ન કરવી, તેમજ તેના ગુણ ચરિત્રોમાં અલ્પ સરખી પણ દોષબુદ્ધિ ન કરવી. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી હરિએ પરબ્રહ્મ પરમાત્મા રમાપતિ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપાદ્વૈતનું વર્ણન કર્યું. તેને સાંભળીને મુનિશ્રેષ્ઠ મુક્તાનંદ સ્વામી તથા સભામાં બેઠેલા સંતો ભક્તો ખૂબ જ પ્રસન્ન થયા અને સ્વેચ્છાએ મનુષ્યાકૃતિ ધરીને પોતાની સન્મુખ વિરાજતા તેમજ પરોક્ષપણે પોતાના જ જ્ઞાનને આપી રહેલા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી નારાયણ મુનિમાં સર્વેને તત્કાળ અતિશય દ્રઢ નિર્મળ દિવ્ય ભાવ પ્રગટ થયો. હે રાજન, શ્રીનારાયણ મુનિના મુખકમળમાંથી નીકળેલા આ સ્વરૂપાદ્વૈતના નિર્મળ અને સર્વોત્તમ જ્ઞાન શાસ્ત્રનો આલોકમાં જે જનો પાઠ કરશે અને સાંભળશે તે સર્વે જનો પરમ સુખરૂપ પરમાત્મા શ્રી હરિને વિશે પરમ એકાંતિકી ભક્તિ તથા ભુક્તિએ સહિત પરમ મુક્તિ તેમજ મનોવાંછિત સમસ્ત સુખને પ્રાપ્ત કરશે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે પ્રબોધિનીના ઉત્સવ પર ભગવાન શ્રી હરિ અને મુક્તાનંદ સ્વામીના સંવાદ રૂપે ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપાદ્વૈત જ્ઞાનનું નિરૂપણ કર્યું એ નામે 29મો અધ્યાય સંપૂર્ણમ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.